એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપ સૌનું સ્વાગત છે. આપણે ટેટ ટાટની સંપૂર્ણ ફ્રી તૈયારી જે છે એકલવ્ય એકેડમીના પ્લેટફોર્મથી કરાવી રહ્યા છીએ. ત્યારે એની અંદરમાં અભિક્રમિત અધ્યયનના આજે એમસીક્યુ જે છે આપણે સોલ્વ કરવાના છીએ. એટલે મનોવિજ્ઞાનની સિરીઝ છે આપણી. આગળ વધે ભાઈ, ચાલો જોઈએ. સૌથી પહેલો એમસીક્યુ કયો છે તો કે અભિક્રમિત અધ્યયન પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે ભાઈ? અભિક્રમિત અધ્યયન પદ્ધતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને પોતાની ગતિએ શીખવવું, શિક્ષક પર આધાર વધારવો, યાદશક્તિનું પરીક્ષણ કરવું કે માત્ર જૂથ અભ્યાસ કરાવવો. બરાબર, તો કે ભાઈ અહીંયા મુખ્ય હેતુ શું છે તો કે વિદ્યાર્થી જે છે ને પોતાની ગતિએ શીખવવું કે પોતાની ગતિએ શીખતો થાય. બરાબર, એ એટલે અહીંયા સાચો જવાબ આપણો આવશે. એના પછી પ્રોગ્રામેડ લર્નિંગ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો તો કે ભાઈ બીએફ સ્કિનર દ્વારા કરવામાં આવ્યો, થોર્નડાઇક, જોહન ડ્યુઈ કે પિયાજે. તો આની અંદરમાં જવાબ આપણો આવશે એ, બીએફ સ્કિનર દ્વારા કરવામાં આવ્યો. એના પછી ત્રીજો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું અભિક્રમિત અધ્યયનનું લક્ષણ છે? બરાબર, તો કે તાત્કાલિક પ્રતિસાદ, શિક્ષક દ્વારા સતત મોનિટરિંગ, જૂથ ચર્ચા પર ભાર કે રટણ પર ભાર. બરાબર, તો આની અંદરમાં છે ને મિત્રો લક્ષણ કયું છે એવી વાત કરી છે. બરાબર, તો અહીંયા એ જે છે એનું સાચો જવાબ આવશે. એ છે તાત્કાલિક પ્રતિસાદ એમનું લક્ષણ છે. એના પછી અભિક્રમિત અધ્યયનમાં સામગ્રી કઈ રીતે રજૂ થાય ભાઈ? તો કે મોટા અધ્યયની અંદરમાં રજૂ થાય, તબક્કાવાર નાની ફ્રેમમાં રજૂ થાય, પ્રશ્નાવલી સ્વરૂપે કે પછી મુખ્ય સંભળાવીને એટલે કે મૌખિક રીતે. મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે બી. બરાબર, કે અભિક્રમિત અધ્યયન છે એની અંદરમાં તબક્કાવાર નાની ફ્રેમની અંદરમાં કે નાના ફરમાઓની અંદરમાં સામગ્રી રજૂ કરવામાં આવતી હોય છે. એના પછી છે અભિક્રમિત અધ્યયન એટલે શું ભાઈ? તો કે શિક્ષકે પૂરી સામગ્રી છે એક સાથે આપવી. બીજું, સામગ્રીને નાના તબક્કામાં વિભાજિત કરી અને ક્રમબદ્ધ શીખવાની પદ્ધતિ, કે પછી માત્ર જૂથ અભ્યાસ કરાવવો કે પછી વર્ગમાં ચર્ચા દ્વારા શીખવવું. મિત્રો અહીંયા જે છે એ આપણો જવાબ છે એ બી સાચો જવાબ આવશે. શું આવશે? બી. શું કામ ભાઈ? તો કે અભિક્રમિત અધ્યયનમાં શું હોય છે તો કે સામગ્રીને નાના નાના તબક્કાની અંદરમાં વિભાજિત કરી અને ક્રમબદ્ધ રીતે શીખવાની પદ્ધતિ છે. બરાબર, અને પછી જે છે વિદ્યાર્થી એની રીતે સ્વગતિએ શીખતો થાય. એના પછી અભિક્રમિત અધ્યયન કયા પ્રકારનું શિક્ષણ કહેવાશે ભાઈ? શિક્ષક કેન્દ્રિત કહેવાશે, વિદ્યાર્થી કેન્દ્રિત કહેવાશે, સામાજિક કે અનુભવ આધારિત? અહીંયા વિદ્યાર્થી જે છે એ પોતાની ગતિએ આગળ વધે એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત આ શિક્ષણ ગણાશે. એટલે બી સાચો જવાબ આવશે. એના પછી અભિક્રમિત અધ્યયનનો આધાર કયા પ્રકારની સંશોધન પદ્ધતિ પર છે? વર્ણનાત્મક, પ્રયોગાત્મક, સર્વે કે ઐતિહાસિક? મિત્રો આની અંદરમાં આપણો જવાબ આવશે બી જવાબ આવશે, પ્રયોગાત્મક. કેવી સંશોધન પદ્ધતિ છે ભાઈ? અહીંયા પ્રયોગાત્મક. બરાબર, પ્રયોગ થાય છે. એના પછી અભિક્રમિત અધ્યયનનું એક મુખ્ય લક્ષણ કયું આમાંથી? સતત પ્રગતિની ચકાસણી, ખુલ્લી ચર્ચા, જૂથ મતદાન કે રમત આધારિત શિક્ષણ? મિત્રો આની અંદરમાં જે છે એ મુખ્ય લક્ષણ એ છે કે સતત પ્રગતિની ચકાસણી થશે કે વિદ્યાર્થી કેટલું શીખ્યો છે, કેટલો આગળ વધ્યો છે. બરાબર, એ એટલે સતત અહીંયા પ્રગતિની ચકાસણી, એ સાચો જવાબ છે આપણો. એના પછીનો જે છે એમસીક્યુ છે, પ્રોગ્રામેડ લર્નિંગ સૌથી વધુ કયા વિષય માટે અસરકારક છે ભાઈ? ગણિત માટે, સંગીત માટે, શારીરિક શિક્ષણ કે પછી ચિત્રકામ માટે? તો કે ભાઈ આ જે છે એ ગણિત શિક્ષણ જે છે એના માટે વધારે ઉપયોગી છે. એટલે એ સાચો જવાબ આવશે આપણો. એના પછી સમૂહ પસંદ કરવાનો જ ભાઈ, કે અભિક્રમિત અધ્યાપનના મુખ્ય સિદ્ધાંતો કયા છે? જો એમાં સિદ્ધાંતો છે, કયા મુખ્ય સિદ્ધાંતો છે? નાના પગથિયા, તરત પ્રતિસાદ, સક્રિય પ્રતિભાવ, સ્વગતિ કે મૂલ્યાંકન? પછી અનુભવ, કલ્પના, સર્જનાત્મકતા, તર્ક કે વિચારશીલતા? ત્યાર પછી છે સી ની અંદર અભ્યાસ, અનુકરણ, સંવેદન, ચિંતન કે આત્મવિશ્વાસ? કે પછી ડી માં આપ્યું છે મૂલ્યાંકન, પરીક્ષા, અભ્યાસક્રમ, ફ્રેમ કે સંશોધન? ભાઈ આની અંદરમાં આપણે વાત કરીએ ને તો સૌથી પહેલા જે છે નાના પગથિયા દ્વારા આગળ વધવાનું, પછી તરત પ્રતિસાદ, બરાબર, સક્રિય પ્રતિભાવ મળે, સ્વગતિ અને મૂલ્યાંકન. બરાબર, આ જે સાચો ક્રમ છે શું છે ભાઈ? આ એનો સિદ્ધાંતો જે છે એનો સાચો ક્રમ છે. બરાબર, એટલે આ બધા સમૂહ છે સાચા છે. એ સાચો જવાબ આવશે આપણો. કયો આવશે? એ સાચો જવાબ આવશે. એના પછી વિધાન અને કારણ વાળો પ્રશ્ન છે મિત્રો. વિધાન એ, અભિક્રમિત અધ્યયનમાં ફીડબેક અનિવાર્ય છે. શું અનિવાર્ય છે ભાઈ? ફીડબેક એટલે પ્રતિભાવ. કારણ આર, કારણ કે ફીડબેક વગર વિદ્યાર્થીઓ પોતાની ભૂલો સુધારી શકતા નથી. બરાબર, હવે આની અંદરમાં શું આવશે તો કે ભાઈ પહેલા તો વિધાન એ છે એ સાચું છે ભાઈ, ફીડબેક અનિવાર્ય છે અને ફીડબેક આપે તો જ વિદ્યાર્થીની ભૂલ ખબર પડે અને સુધારે. એટલે બે સાચું છે. જોઈએ, એ સાચું છે, આર સાચું છે અને આર એ એનું યોગ્ય કારણ છે. કે પછી એ સાચું છે, આર સાચું, પણ આર એ એનું યોગ્ય કારણ નથી.
બરાબર, એ સાચું બી ખોટું, ઈ નો આવે, ઈ નો આવે, આ બેમાંથી આવશે. જુઓ શું કીધું છે, એ સાચું અને આર સાચું, અને આર એ એનું યોગ્ય કારણ છે, એટલે અહીંયા એ સાચો જવાબ આવશે, કેમ કે આનું જે છે યોગ્ય કારણ આ આપ્યું છે. બરાબર, એટલે એ સાચો જવાબ છે. એના પછી પરશાખા અભિગમ કયા વિદ્વાન સાથે જોડાયેલ છે? ભાઈ સ્કિનર સાથે, ક્રાઉડર સાથે, બ્લૂમ કે પાવલોવ. બરાબર મિત્રો, અહીંયા જે છે પરશાખા અભિગમ છે એ નોર્મન ક્રાઉડર સાથે છે જોડાયેલ છે. બરાબર, અને આના ઉપરથી એક નામ પણ જે છે પરશાખા અભિગમનું, બરાબર, બીજા નામે પણ ઓળખવામાં આવે. એ નામ જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદરમાં લખજો. બરાબર, કે પરશાખા અભિગમ છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જે છે આપણો બી સાચો જવાબ છે. એના પછી 2035માં સ્કૂલો સંપૂર્ણ રીતે એઆઈ બેઝ લર્નિંગ અપનાવે છે. શું કરે છે ભાઈ? 2035ની અંદરમાં એઆઈ બેઝ લર્નિંગ જે છે અપનાવે છે. દરેક વિદ્યાર્થી પોતાના સ્તર મુજબ છે મોડ્યુલ્સ પાર કરે છે, આગળ વધે છે. આ શિક્ષણ અભિક્રમિત અધ્યયનની કઈ વિશેષતા દર્શાવે છે? તો કે ભિન્નતા સ્વીકારવી, આત્મગતિ આધારિત અભ્યાસ, જૂથ અભ્યાસ કે પ્રયોગાત્મક અભ્યાસ. મિત્રો અહીંયા જે છે શું કે છે, પોતાની જે છે પોતાના સ્તર મુજબ એ આગળ વધે. તો અહીંયા આત્મગતિ આધારિત અભ્યાસ આવશે. શું આવશે? એટલે બી સાચો જવાબ છે આપણો. એના પછી એક વિદ્યાર્થી કહે છે અભિક્રમિત અધ્યયનથી સર્જનાત્મકતા ઘટે છે. શું કહે છે એક વિદ્યાર્થી? કે ભાઈ આનાથી સર્જનાત્મકતા ઘટે. બીજો વિદ્યાર્થી કહે છે અભિક્રમિત અધ્યયનથી આત્મગતિનો વિકાસ થાય. બરાબર, શિક્ષક કયું નિવેદન યોગ્ય ગણશે? કે પ્રથમ વિદ્યાર્થીનું, બીજા વિદ્યાર્થીનું, બંનેનું કે કોઈનું નહીં? હવે જુઓ અહીંયા વાત કરીએ ને ભાઈ, તો એક વિદ્યાર્થીની પહેલાની સાચી વાત છે, બરાબર, કે સર્જનાત્મકતા ઘટે. બીજો વિદ્યાર્થી કહે છે અધ્યયનથી આત્મગતિનો વિકાસ છે. બે સાચા છે. બરાબર, તો અહીંયા શું આવશે? બરાબર, નિવેદનની અંદર તો કે શિક્ષક જે છે એ બંનેનું નિવેદન યોગ્ય ગણશે, એટલે સી જે છે આપણો સાચો જવાબ છે. એના પછી જ્ઞાનના અતિ નાના ટુકડાઓની વ્યવસ્થિત ગોઠવણી. બરાબર, જ્ઞાનના જે અતિ નાના ટુકડાઓની વ્યવસ્થિત ગોઠવણી ને અભિક્રમ અને તે માટેની સંપૂર્ણ પ્રક્રિયાને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે સ્ટોફેલ ફેડ, બીએફ સ્કિનર, લિસોટા અને એના પછી ડી છે વિલિયમ્સ. મિત્રો આ વ્યાખ્યા જે છે એ સ્ટોફેલ ફેડે આપી છે. કોણે આપી છે? સ્ટોફેલ ફેડ, એટલે એ સાચો જવાબ આવશે. એના પછી અભિક્રમિત અધ્યયનમાં પ્રથમ સોપાન કયું છે ભાઈ આની અંદરમાં? તો કે શૈક્ષણિક લક્ષ્યોનું નિર્ધારણ કરવું, પ્રતિસાદ મેળવવો, ફ્રેમ તૈયાર કરવી કે અભ્યાસક્રમનો અમલ કરવો. મિત્રો આની અંદરમાં જે છે સૌથી પહેલું સોપાન તો કે ભાઈ લક્ષ્ય જે છે એટલે કે હેતુઓનું નિર્ધારણ કરવું. બરાબર, એટલે એ જે છે સાચો જવાબ આવશે. એના પછી સાચા ક્રમમાં અભિક્રમિત અધ્યયનના સોપાનો કયા છે એને ગોઠવવાના છે આપણે ભાઈ. હવે સૌથી પહેલા આપણે હમણાં જ આગળ વાત કરી કે ભાઈ સૌથી પહેલું સોપાન આની અંદરમાંથી કયું આવે? પ્રતિસાદ, મૂલ્યાંકન, લક્ષ્ય નિર્ધારણ, ફ્રેમ. બરાબર, લક્ષ્ય નિર્ધારણ, ફ્રેમ રચના, પ્રતિસાદ કે મૂલ્યાંકન. બરાબર, હવે આમાં બધા જોવાની જરૂર નથી, આપણે હમણાં આગળ જ વાત કરી આગલા પ્રશ્નમાં કે સૌથી પહેલું સોપાન કયું આવે? લક્ષ્ય નિર્ધારણ. બીજું તો કે ભાઈ ફ્રેમ રચના. ત્રીજું તો કે પ્રતિસાદ, અને ચોથું તો કે મૂલ્યાંકન. એટલે બી જે છે આપણો સાચો જવાબ આવશે. પેલા છે લક્ષ્ય નિર્ધારણ, એટલે કે હેતુ નક્કી કરવાના, પછી એ વિષય વસ્તુને છે નાના ફરમાઓમાં ગોઠવવાનું, પ્રતિસાદ આપવાનો, પછી વિદ્યાર્થી જે છે પ્રતિસાદ આપશે, બરાબર, શીખીને, અને પછી એનું મૂલ્યાંકન થશે. બરાબર, આ વસ્તુ જે છે એટલે અહીંયા બી સાચો જવાબ આવશે આપણો. એના પછી અભિક્રમિત અધ્યયનમાં ફર્મો શબ્દ ખાલી જગ્યા માટે વપરાય છે. કોના માટે વપરાય? પ્રશ્નપત્ર માટે વપરાય, પાઠ્યપુસ્તક અધ્યયન માટે વપરાય, કે પછી નાના પગથિયામાં ગોઠવાયેલ શૈક્ષણિક સામગ્રી માટે વપરાય, કે પછી શિક્ષકનો પાઠ માટે. મિત્રો અહીંયા જે છે સી આપણો સાચો જવાબ આવશે. એમ કે અહીંયા અભિક્રમિત અધ્યયનની અંદરમાં ફર્મો એટલે શું? તો કે ભાઈ શૈક્ષણિક સામગ્રી, નાના પગથિયામાં ગોઠવાયેલ શૈક્ષણિક સામગ્રી, બરાબર, એના માટે વપરાય, એટલે સી સાચો જવાબ. ચાલો 19મો ક્વેશ્ચન છે મિત્રો આપણી સામે, લક્ષણો આધારિત જોડકું જોડો. બરાબર, સોપાનો અને એના લક્ષણો વાળું એક જોડકું છે. નાના પગથિયા, બરાબર, સોપાન છે, તો એની સામે કયું લક્ષણ લાગે? વિદ્યાર્થીને પોતાની ગતિએ શીખવાની તક, સાચા ખોટા જવાબ પછી તરત સુધારો, વિષયને નાના તર્કસંગત ભાગોમાં વહેંચવું, કે વિદ્યાર્થી સતત શીખવાની પ્રક્રિયાની અંદર. નાના પગથિયા છે એની સામે મિત્રો આવશે આપણે સી જવાબ આવશે. શું આવશે? સી. એના પછી તરત પ્રતિસાદ છે એની સામે આવશે સાચા ખોટા જવાબ પછી તરત સુધારો. બરાબર, એટલે બીજાની સામે બીજું જ આવશે. ત્યાર પછી સ્વગતિ છે. બરાબર, તો કે ત્રીજાની સામે શું છે? તો કે વિદ્યાર્થી પોતાની ગતિએ શીખવાની તક, ત્રીજાની સામે એક આવશે. ત્યાર પછી ચોથાની સામે સક્રિય પ્રતિભાવ, તો કે ચોથાની સામે ચોથું જ આવશે ભાઈ.
વિદ્યાર્થીને સતત શીખવાની પ્રક્રિયાની અંદરમાં. બરાબર. હવે જોઈએ આની અંદરમાં કે પેલાની સામે ત્રીજું એવું ક્યાં છે? પેલા હાલો અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. ચાલો એક મળી ગયો છે એટલે આપણે જવાબ તો મળી જ ગયો છે, પણ છતાંય સોલ્વ કરીએ. બરાબર. બીજાની સામે શું છે ભાઈ? બીજું. બરાબર છે. ત્રીજાની સામે 1, ચોથાની સામે 4. બરાબર. એટલે આ 4 4 સાચા છે. એટલે અહીંયા એ જે છે આપણો સાચો જવાબ મિત્રો આવે છે. એના પછીનો પ્રશ્ન છે, મેથેટિક્સ પ્રકારના અભિક્રમિત અધ્યયનના પ્રણેતા કોણ હતા ભાઈ? TF ગિલ્બર્ટ, પેસ્ટોલોજી એડગર ગેલ અને થોર્નડાઇક. બરાબર. તો આની અંદરમાં મિત્રો જવાબ આવશે આપણો એ TF ગિલ્બર્ટ. બરાબર. એ સાચો જવાબ છે. મિત્રો અત્યારે ટેટની 2 બેચ છે ચાલુ છે અને ત્રીજી બેચ જે છે સ્પેશિયલ ટેટની જે બેચ છે શરૂ થવા જઈ રહી છે. બરાબર. તો જે વિદ્યાર્થી એડમિશન લેવાનું હોય ઓફલાઈન બેચની અંદરમાં એ વહેલી તકે એડમિશન પોતાનું લઈ શકે છે. ચાલો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીએ છીએ. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. અડીને છૂટા.